સમાચાર ભરૂચમાંથી ધારાસભ્ય ચૈતર વસાવા સહિત આપના 13 કાર્યકર સામે ફરિયાદ દાખલ થઈ હોવાની વિગતો મળી રહી છે। 3 ડિસેમ્બરે મંજૂરી વગર પદયાત્રા યોજતા પોલીસ મથકે ગુનો દાખલ કરાયો। રાજપાડી પોલીસ મથકના પીઆઈ એચબી ગોહિલ જાતે ફરિયાદી બન્યા। વિના મંજૂરીએ રાજપાડીથી ઝઘડિયા સુધી પદયાત્રાનું આયોજન કરાયું હતું। તંત્ર દ્વારા પદયાત્રાને મંજૂરી આપવામાં આવી ન હતી અને મંજૂરી વગર પદયાત્રા યોજવામાં આવી, જેને લઈને ચૈતર વસાવા સહિત આપના 13 કાર્યકર સામે ફરિયાદ દાખલ થઈ છે। 3 ડિસેમ્બરે પદયાત્રા યોજવાની હતી, જેની મંજૂરી મળી ન હતી, પરંતુ મંજૂરી વગર પદયાત્રા યોજતા પોલીસ મથકે હવે ગુનો દાખલ થયો છે ને રાજપાડી પોલીસ મથકના પીઆઈ એચબી ગોહિલ જાતે ફરિયાદી બન્યા હોવાની વિગતો છે। આપણે જણાવી દઈએ કે જે પદયાત્રાને મંજૂરી નથી મળી, પદયાત્રા રાજપાડીથી ઝઘડિયા સુધી યોજાવાની હતી, પરંતુ મંજૂરી વગર આ પદયાત્રા યોજી દેવામાં આવી અને તે બાદ આ કાર્યવાહી થઈ છે અને ગુનો દાખલ થયો છે। તંત્ર દ્વારા પદયાત્રાને મંજૂરી આપવામાં ન આવી હતી અને તે બદલ ગુનો દાખલ થયો હોવાની વિગતો હાલ પ્રાપ્ત થઈ રહી છે। ધારાસભ્ય ચૈતર વસાવા જોડાઈ ગયા છે। ચૈતરભાઈ, આપની સામે ગુનો દાખલ થયો છે, સંપૂર્ણ વિગત આપની પાસેથી જાણવી છે કે ઘટના શું બની? અમે ગત મંગળવારના રોજ પ્રાંત અધિકારી શ્રી ઝઘડિયા અને પોલીસ અધિકારી પીઆઈ રાજપાડી અને ઝઘડિયા પર ત્યાં પદયાત્રા યોજવા માટેનું પરવાનગી માંગી હતી, પણ એમણે પોતાની મનસ્વી રીતે અમને પદયાત્રા યોજવા માટેની પરવાનગી આપી નહોતી। એમણે કીધું કે હાલમાં પરવાનગી આપી શકાય તેમ નથી, અમારી પાસે પૂરતો પોલીસ બંદોબસ્ત નથી, પણ અમે તો રોડ પર પદયાત્રા કરવાના હતા અને એ પદયાત્રા ત્યાં જે ગેરકાયદેસર રેતીની લીજો, સિલિકા પ્લાન્ટો, કોરી કરસરો ચાલે છે એમના વિરોધમાં હતી અને એમના દ્વારા જેમના ટ્રક ઓવરલોડેડ ટ્રકો બેફામ ચાલે છે અને લોકોને અડફટે લઈને લોકોના મૃત્યુ થાય છે એના વિરોધમાં હતી। આજે પણ એક મહિલાનું સવારમાં રોડ ક્રોસ કરતા એક ટ્રક ચાલકે અડફેટે લઈને ત્યાં કચડી નાખ્યા છે। ત્યારે અઠવાડિયામાં આવા 3-4 બનાવો બનતા હોય છતાં પોલીસ અને પ્રશાસન એ ગેરકાયદેસર ચાલતા માફિયાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાના જગ્યાએ હપ્તાખોરી એટલી સુધી ચાલે છે કે નીચેથી લઈને ઉપર સુધી કલેક્ટર અને કમલમ સુધીના હપ્તાઓ જાય છે। એટલા માટે લોકોને બચાવવા માટે અમારા પર ખોટી એફઆઈઆર કરી છે। ત્યારે અમે પોલીસ વિભાગને કહેવા માંગીએ છીએ કે એમના પોલીસ અધિકારીઓ જે દારૂના હડ્ડાઓ પર હપ્તા ઉઘરાવે છે એવા અમે વિડીયો એમને આપવાના છે અને પોલીસ અધિકારી એ તમામ એસપી એ પોલીસ અધિકારીઓ જે પણ હપ્તા ઉઘરાવે છે એમના પર કાયદેસરની કાર્યવાહી કરે છે કે કેમ એ આપણે બધાએ જોવાનું રહ્યું। બિલકુલ ચૈતરભાઈ, અહીંયા પીઆઈ ખુદ ફરિયાદી બન્યા છે। સામાન્ય પદયાત્રા માટે આપને મંજૂરી નથી મળી, આપને શું લાગે છે કેમ આપને મંજૂરી આપવામાં ન આવી? આ ખરેખર અમને સંવિધાનમાં મળેલા અધિકાર અમને અમારો દબાવવાની વાત છે, કેમ કે યુવાનો દર અઠવાડિયે 3-4 યુવાનોને આ ટ્રક ચાલકો ઓવરલોડેડ બેફામ ચાલતા હોય એ કચડી નાખતા હોય છે, ત્યારે એમને અટકાવવા માટેની અમારી પદયાત્રા હતી અને જે ઇનલીગલી ચાલે છે એને અટકાવવા માટેની પદયાત્રા હતી। રોડ સારા બને, યુવાનોને સ્થાનિક જીઆઈડીસીમાં રોજગારી મળે, જીએમડીસીમાંથી ગંદુ પાણી છે તે અટકે, એના માટેની પદયાત્રા હતી। અમે તો કોઈ પણ ટ્રાફિક જામ થયો હોય, કોઈને ડિસ્ટર્બ થયું હોય એવું નથી। અમે એક સાઈડે ચાલતા 10 કિલોમીટરની યાત્રા કરીને અમે શાંતિપૂર્વક પ્રાંત અધિકારીશ્રીને અમારી રજૂઆતો આપી હતી। એમાં ક્યાંય કાયદો વ્યવસ્થા ખોરવાય એવી પરિસ્થિતિ ઊભી જ નથી થઈ, છતાં અમને જાણી જોઈને અમારો અવાજ દબાવવા માટે, લોકોનો અવાજ દબાવવા માટે અમારા પર ખોટી ફરિયાદ કરી છે। ત્યારે અમે આવનારા દિવસોમાં એવી ફરિયાદો સામે પણ જેલ ભરો આંદોલન કરવાના છે। રાજપાડી ખાતે આવનારા દિવસમાં અમે જેલ ભરો આંદોલન પણ કરીશું। બિલકુલ, આભાર અમારી સાથે વાત કરવા બદલ। તો ચૈતર વસાવા ધારાસભ્ય કે જેઓ જણાવી રહ્યા છે કે લોડેડ વાહનોથી જે અકસ્માત થાય છે તેને લઈને પદયાત્રા યોજવાના હતા, મંજૂરી ન મળી તે બાદ પણ પદયાત્રા યોજવામાં આવી।